ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને, જય શ્રી રામ. તો આજનો નવો વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે. આજનો જે પ્રોગ્રામ હતો એ તો પ્રોગ્રામ આખું કેન્સલ થઈ ચૂક્યો છે. જે આપણે રાતે હવનકુંડ બનાવ્યું હતું એમાં પૂરું પાણી બીજું ભરાઈ ચૂક્યું ને આખા ખેતરમાં પાણી રાતે એટલું વરસાદ વર્યો હોય ને મત પૂછો વાત. તો હવે પાણીનો તો હવે કોઈ નિકાલ નહીં, કેમ કે આ માટી એ ટાઈપની છે ને જે જમીન, તો એમાં પાણી સુકાતા કમસે કમ 2 થી 4 દાડા લાગે. તો હવે પ્રોગ્રામ છે હવે દિવાળી પછીનું રાખ્યું હોય ને આપણું બાઇક જો ત્યાં પડ્યું હોય, ઝૂમ કરીને બતાવી દઈએ તમને. એ પાણીમાં જ પડ્યું હોય ને ગાડી ત્યાં ઉપર પડી હોય. આપણા ઘર નોર્મલ જ છે. તો તમને બધાને ભોળે બાબાના દર્શન કરાવી દઈએ. આપણે આ મહાદેવનું મંદિર છે ગામમાં, તો હમણાં ઓલી સાઈડ જાઉં નાહી કરી તો તમને ભોળે બાબાના દર્શન કરાવીશું. તો આપણે આ બ્લોગમાં આજ જોડાયેલા રહેજો. આજ ક્યાં ક્યાં જવાનું હોય તમને બધું બતાવશું. બીજી હમણાં 2-4 દિવસ પહેલાં પાણી આવ્યું ને ત્યારે પાછળની આખી દિવાલો બીજી તોડ નાખી હતી, બતાવીએ તમને ઝૂમ કરીને. આખો કોટ જ પાડી દીધો. જય માતાજી મિત્રો, તમને બતાવી દઈએ હવે રસ્તાઓ કે જેવા રસ્તાઓ તો ત્યાં જેવું પાણી ભરવાનું હોય. જો તમે રસ્તાઓ જોઈ શકો પૂરા તૂટી ચૂક્યા, બધી જગ્યાએ પાણી થઈ ચૂક્યું. તો તમે આ બ્લોગમાં એન્ડ તક જોતા રહેજો, તમને બધી જગ્યાનું બતાવીશું. એ બ્લોગમાં છેલ્લે આપણે નદી જોવા જઈએ. બધા કે નદીમાં પાણી આવ્યું, પણ મને લાગતું નહીં નદીમાં પાણી આવ્યું બનાવમાં. પણ જો ડેમનું તો પાણી નહીં આવ્યું હોય, પણ આપણે જે વળો આવે એ ટાઈપમાં વળો આવ્યો હશે. જોઈએ હવે કેટલું પાણી આવ્યું હોય ને રસ્તો બંધ થઈ ચૂક્યો કે ચાલુ હોય, જોઈએ હવે પહોંચીએ એટલે ખબર પડે. તો તમે બ્લોગના એન્ડ તક બન્યા રહેજો. ને અહીંયા આગળ આ જગ્યા ઉપર પાણી હાલ ચાલુ હોય, જે આજ નાઇટમાં વરસાદ થયો એનું એટલું પાણી ચાલુ હોય. તો હવે આપણે આગળ જઈને બતાવશું જેટલું પાણી ચાલુ હોય. આપણે હવે 11 વાગે રાઉન્ડ મારવા નીકળ્યા છીએ, બધા કરતાં લેટ ને છેલ્લે. તો આપણને ચોક પાણી જોવા મળશે. તો બ્લોગ બન્યા રહેજો એન્ડ તક. તો ગાઈઝ આપણને દૂરથી ખબર પડી ચૂકી કે પાણી આવ્યું જ છે, કેમ કે પબ્લિક એક ઘટ્ટા થઈ ચૂકી છે, પબ્લિક વધી જઈએ ત્યાં આગળ. તો આપણે નદીમાં બતાવશું કેટલું પાણી દેખાય, તમને દૂરથી દેખાડી દઈએ. નદી ચાલે રહીએ, બનાસ નદીમાં આપણે પાણી આવી ચૂક્યું હોય. આખો રસ્તો તો બગાડીને પૂરું કરી દીધું હોય. તો આજે હવે દ્વાતીવાડા ડેમે થઈને ફરી કરીને આવવું પડશે આપણે. ને પબ્લિક તમે જોઈ શકો છો, જો તમે દૂર તક તમને બતાવી દઈએ પાણી આખી નદીમાં થઈ ચૂક્યું હોય. તો ગાઈસ આપણે બનાસ નદીમાં પાણી આવી ચૂક્યું હોય, પણ આવ્યું વોળાનું પાણી આવ્યું, નદીનું પાણી નહીં. આપણે દ્વાતીવાડા ડેમનું પાણી નહીં આવ્યું, ખાલી વરસાદ વળ્યો રાતે એનું પાણી આવ્યો. નાઇટમાં વરસાદ એટલું બધું પડ્યું હોય ને કે ઠેઠ આખી નદીમાં એટલે કેટલાય તક પાણી થઈ ગયું હોય. ઝૂમ કરે ને તોય દેખાય એમ નહીં, એટલે ઠેઠ હર પાણી જ છે. તો આ બ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો તમે, તમને બતાવશું ને. હવે આપણે બનાસ નદી તો તમને બતાવી દીધી છે. બનાસ નદીમાં પાણી વધારે ને પાણી જોઈને ક્યારે મોસ્ટ ઓફ પાણીની અંદર ઉતરવાની કોશિશ નહીં કરવાની, કેમ કે પાણીનો ક્યાં ખાડો હોઈ શકે એનું કોઈ નક્કી નહીં વસ્તુ. કેમ કે ક્વોરીવાળાઓના ખાડા કરેલા જે હોય ને એ ખાડા બહુ અંદર ઊંધી હોય, તેમાં કેટલે હદ તક ખાડા કરેલા એનું કોઈ નક્કી હોતું નહીં. તો એ ખાડા જોઈ કંઈ ઉતરવાનું, પાણીની અંદર મોસ્ટ ઓફલી જેટલું બને એટલું કહ્યું ઘડી ઉતરવાનું જ નહીં. તો હવે આપણે જાશું સીપુ નદીમાં બી કહે છે પબ્લિક કે પાણી આવ્યું હોય, તો આપણે ત્યાં બી ચેક કરતા આવીએ. તો ચલો મળીએ ત્યાં સીપુ નદીમાં જઈને. હવે તો તમને બનાસ નદીનું તો બતાવી દીધું. આ બધું પાણી એ બધું વળાનું હોય ને સામે તમે જોઈ શકો, સામે આખો રસ્તો પૂરો તૂટી ગયો હોય. તો આપણે હવે આવી ગયા સીપુ નદીમાં પણ પાણી આવ્યું હોય. એ પાણી બધી જગ્યાએ વળાનું જ છે, ચોય આપણે નદીનું પાણી નહીં. શું પાર્ટી કોઈ કહેવું તમારે?
પાણી કોનું આપણે વળાનું હોય કે નદીનું હોય? વળાનું હોય ને તો નદીનો આ બધું વળાનું પાણી આવે. તો આવલી સાઈડ આગળની સાઈડ તો બધા ખાડા ભરી દીધા. તો ચાલો આપણે હવે મળશું નેક્સ્ટ પાર્ટમાં. હવે આપણે જવાનું હોય ડીસા. તો કમ્પ્લીટ રેડી બીજા થઈ ગયા વધી જાય. હવે 12 વાગી ગયા અહીંયા નદીમાં ફરવામાં. તો ચાલો હવે ડીસા જઈને મળશું. પહેલાં ઘરે જઈને નાહી કરી પછી આપણે મળીએ. તો ગાઈસ આપણે અમે દેખાઈ રહ્યું દોતીવાડા ડેમ તમને ઝૂમ કરીને બતાવી દઈએ. ને સવારમાં જે નદીની અંદર પાણી આવતું હતું એ અહીંયાથી આવતું નહોતું. જે આપણે વોળો આવે વોળાનું પાણી હતું. તમે જોઈ શકો છો અહીંયા પાણી હજી નોર્મલ પડ્યું હોય ત્યાં વરસાદનું છે એ પાણી છે. બાકી જે દોતીવાડા ડેમમાં પાણી છોડાયું બીજું કોઈ નહીં. તમે જોઈ શકો છો દોતીવાડાને એક કે દરવાજો ખુલ્લો નહીં, તો બીજું પાણી લીકેજ બી નહીં થતું. નકારી આપણે સમજી શકીએ કે લીકેજ પાણી હશે એ આવતું હશે. તો એ ગાઈસ આપણે આવી ચૂક્યા ગાર્ડન બધા આપણા ભાઈબંધો મળી ચૂક્યા. તો ભાઈ એસપીનો ને વિશુનો ફોન આવ્યો હતો કે ભાઈ તું ગાર્ડન થઈને નીકળજે. તો ભાઈ હું ગાર્ડન આવી ગયો ને હવે અહીંયાથી ડાયરેક્ટ આપણે જવાનું પાટણ. તો પાટણ જઈને મળવાનું હોય પણ ભાઈબંધોને કોઈ કહેવાનું તમારે થાય કોઈ? માય વ્લોગ જ છે. તો ગાઈસ હવે આપણે નીકળ્યા એ બજારમાં. આપણે એક વસ્તુનો ઓર્ડર કરેલો હોય. તો ઓર્ડર કમ્પ્લીટ રેડી થઈ ચૂક્યો હશે હવે તક. તો આપણે લેવા જઈએ. આપણે બાઇક લીધું હોય RV400 રિવોલ્ટ. એ લઈને હું ને ભાઈ બે લેવા નીકળ્યા. ચેતનભાઈ તમારે કોઈ કહેવું હોય? લેવા જવું પડશે. શું લેવા જવાનું હોય? પિઝા હાલ પહેલાથી કહેવાનું નતું. આપણે સરપ્રાઈઝ આલવાનું હતું ત્યાં પહોંચીને. એટલે મેં બધાને એવું કીધું હતું કે અમે એક ઓર્ડર કર્યો એ ઓલરેડી રેડી થઈ ચૂક્યો હોય એવું કીધું હતું. પણ તમે બોલી ગયા તો વાંધો નહીં. કોમાં લાપીનોજમાં કર્યો? કોમાં કર્યો? આપણે ડીસાની અંદર લાપીનોજ જ છે. તો લાપીનોજમાં કર્યો છે એક ઓર્ડર. તો હવે અમે લેવા જઈએ છીએ ને રેડી થઈ ગયો ને ફોન આવી ગયો ત્યાંથી કે તમારું પિઝા કે રેડી છે. તો હવે આપણે લેવા જઈએ પિઝા. તો તમે બ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો. તો આપણે હવે એક જ સમયમાં દીપક હોટલે પહોંચવાના. દીપક હોટલેથી આપણે લાપીનોજ પહોંચી કરીને પિઝા લઈ કરીને ડાયરેક્ટ પાછા માસના ઘેર ને આપણે પાટણ જવાનું પ્લાનિંગ કર્યો હતો પણ પાટણ જવાનું પ્લાનિંગ કેન્સલ કર્યો કેમ કે મારી પાસે પાઉચ હતું ને પાવર બેગની હતી. તો ભાઈને આપવાની હતી. તો ભાઈને આપવા માટે ગયો ને ભાઈ ઘરે થોડી વાર બેઠો તો ઊંઘાઈ ગયો હતો. હવે ઉઠ્યો ડાયરેક્ટ 7-8 વાગે. પછી 8 વાગે જવું ભાઈ ના પાડી દીધી કે હવે એટલું લેટ જવું નહીં, સવારમાં જાજે પાટણ. તો હવે આપણે સવારમાં જવું પાટણ. તો બ્લોગમાં હવે એન્ડ તક બન્યા રહેજો. આપણે હવે જઈએ લાપીનોજ પિઝાની અંદર. શું બિલ બતાવો છે તમને? શું બિલ પે કરે? ખાલી બિલ બતાવો ને તો એ બિલના જે કોડ હશે ને બિલ નંબર હશે એના પરથી આપશે આપણને. બિલ નંબર બતાવો ખાલી. તો આપણો ઓલરેડી આ ઓર્ડર છે. આ ઓર્ડર નંબર હવે બેન બતાવશે એટલે આપણને પિઝા મળી પેલું આ ઓર્ડર. ચેતન માળી. ચેતન નામ તો કરે ને. ચેતન ગેલો. તો આપણા પિઝા આવી ચૂક્યા છે. તો હવે ચલો આપણા ઘરે જઈને ખોલશું બોક્સ ને ઘરે જઈને ખાવું. તો આપણે એક્સ્ટ્રા કેચઅપ બીજા લઈ લીધા છે. ભાઈ માંગી લીધા તો એક્સ્ટ્રા બે કેચઅપ બીજા આપી દીધા. તો ચલો હવે આપણે ઘરે જઈને મળીશું. જય માતાજી. ભાઈ આપણા ભાઈ જે રિવોલ્ટ છે એ બતાવી દઈએ તમને. RV400 રિવોલ્ટ છે. તો અમે લઈને આવ્યા. નાનું અવાજ ગજબ કરે રહ્યું છે. તમે અવાજ ચાલુ કરતો આમાં. આ જે અવાજ આવે રહ્યો સ્પીકરનો આનો અવાજ છે. તો જય માતાજી મિત્રો, જય શ્રી રામ. તો આપણે હવે વ્લોગનો અહીંયા એન્ડ કરીશું. બધાએ બહુ સપોર્ટ કર્યો છે. એક જ અઠવાડિયામાં 1K કમ્પ્લીટ કરાય છે. એ બદલ બધાનો દિલથી આભાર. તો બધાને હવે મળીશું કાલના નેક્સ્ટ વ્લોગમાં. બધા ચાહક મિત્રોને ગુડ નાઇટ.